નમસ્કાર મિત્રો, અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, સાબરકાંઠાના પ્રાંતિજ પાસે અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે અને આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે અને 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસે સમગ્ર ઘટનામાં તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। અમદાવાદ ઉદયપુર હાઈવે પર વહેલી સવારે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે। ટ્રકની પાછળ બસ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો। તો ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। જે લોકોના મોત થયા છે તેમના મુદ્દે પતરું ચીરીને બહાર કાઢવા પડ્યા હતા। તો ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને જે લોકોના મોત થયા છે તેમના મુદ્દે પીએમ માટે મોકલવામાં આવ્યા છે। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 48 પર વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો। પ્રાંતિજના કાટવાડ ઓવરબ્રિજ પાસે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો। ટ્રક ઊભી હતી તેની પાછળ લક્ઝરી બસ ઘૂસી જતાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે। તો બીજી તરફ ટ્રક અકસ્માત સર્જીને ભાગી હતી। અકસ્માતમાં લક્ઝરી બસને પણ મોટું નુકસાન થયું છે। અકસ્માતમાં સ્ત્રી પુરુષ એમ કુલ મળીને 2 લોકોના મોત થયા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।